એસઆઈઆર કરવાનું કારણ એક જ છે કે જે બોગસ મતદારો છે. હાલ ગુજરાત રાજ્યમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 4 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલવાની છે અને પ્રજામાં આ પ્રક્રિયા સંદર્ભે ઘણી મૂંઝવણો છે. તે સંદર્ભે આપણે રાંદેરના શાહિદભાઈ મલેક જે 10 વર્ષ બૂથ લેવલ ઓફિસર રહી ચૂક્યા છે તેમની સાથે આ મૂંઝવણો વિશે થોડી માહિતી એકત્ર કરીશું. તો ચાલો આપણે વાત કરીએ શાહિદભાઈ મલેક સાથે. મારું નામ શાહિદભાઈ મલેક છે અને મેં ભારતના ચૂંટણી પંચમાં એઝ અ બીએલઓ તરીકે એટલે બૂથ લેવલ ઓફિસર તરીકે 10 વર્ષ સેવા આપેલી છે. શાહિદભાઈ, એસઆઈઆર જે ચાલી રહ્યું છે, એસઆઈઆર છે શું તે સંદર્ભે મને થોડી માહિતી આપજો. એસઆઈઆર નો મતલબ થાય છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે ભારતના ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલું છે. જેને ગુજરાતીમાં આપણે સરળ ભાષામાં જોઈએ તો મતદાર યાદી વિશેષ પુનઃ તપાસ પ્રક્રિયા જે સમગ્ર ગુજરાતમાં આજે ચાલી રહી છે અને એના ફોર્મનું ઉપર હેડિંગ લખેલું છે ભારતનું ચૂંટણી પંચ ગણતરી ફોર્મ, જે આપની સ્ક્રીન પર પણ આપણને નમૂના સાથે દેખાશે. સાહેબ, ઇલેક્શન કમિશન દ્વારા જે એસઆઈઆર લાગુ કરવામાં આવ્યું છે, એસઆઈઆર લાગુ કરવા પાછળનું કારણ શું છે? એસઆઈઆર કરવાનું કારણ એક જ છે કે જે બોગસ મતદારો છે, જે મૃત્યુ પામેલા મતદારો હોય અથવા સ્થળાંતર કરેલા મતદારો હોય અથવા જેના એક કરતાં વધુ જગ્યાએ નામ ચાલતા હોય તેવા મતદારોને અટકાવવા માટે સ્પેશિયલ મતદાર યાદીની સુધારણા કરીને અને જે એકચ્યુઅલ મતદાર છે, જે ખરેખર જે તે જગ્યા પર રહે છે, એ લોકોના ઘરે ઘરે બૂથ લેવલ ઓફિસર મુલાકાત કરીને નમૂના મુજબનું ફોર્મ આપીને અને જરૂરી પુરાવા એકત્રિત કરીને આ માહિતી ભરશે અને મતદાનની અંદર બોગસ અટકશે અને પારદર્શિકતા દેખાશે. જ્યાં એસઆઈઆર જે પ્રક્રિયા શરૂ થઈ છે એ ગુજરાતમાં ક્યારથી શરૂ થઈ છે અને ક્યાર સુધી ચાલશે અને ફોર્મ ક્યાંથી મેળવવાના રહેશે અને ક્યાં સબમિટ કરવામાં રહેશે અને તેની સબમિટ કરવા પાછળની છેલ્લી તારીખ શું છે? સૌપ્રથમ તો ગુજરાતની અંદર જે એસઆઈઆરનું પ્રોગ્રામ છે એ પ્રોગ્રામની તારીખ 4 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર 1 મહિના દરમિયાન રહેશે અને આપના ઘરે બૂથ લેવલ ઓફિસર, તમારે કશે જવાની જરૂર નથી ફોર્મ લેવા. આપના ઘરે બૂથ લેવલ ઓફિસર જે ચૂંટણી પંચ દ્વારા નિમણૂક કરવામાં આવશે એ આપના ઘરે ફોર્મ આપી પણ જશે અને લઈ પણ જશે. શાહિદભાઈ, આ જે એસઆઈઆર ફોર્મ છે એ ભરવા પાછળ લોકોમાં ઘણી બધી મૂંઝવણો છે. મૂંઝવણો દૂર કરવા તમે શું લોકોને સંદેશો આપશો? સૌપ્રથમ તો મૂંઝવણ દૂર કરવા માટે જે રીતે અન્ય ફોર્મ નીકળે છે એવી રીતે એસઆઈઆર ફોર્મનું એક હાવ માર્કેટમાં એક બીક બેસી ગયેલી છે લોકોને કે ભાઈ મતદાર યાદીમાંથી અમારું નામ કમી થઈ જશે, અમારો વોટ બીજી જગ્યાએ જતો રહેશે, અમને મરેલા બતાવી દેવામાં આવશે. ક્યારેક પણ ચૂંટણી પંચ આવું કરતું નથી અને આપના ઘરે આવનાર બૂથ લેવલ ઓફિસર એ ઈમાનદાર જ હોય છે અને તેઓ મોટાભાગના શિક્ષકો હશે અથવા સરકારી કર્મચારી હશે, આંગણવાડી આશા વર્કરો હશે. તો એ લોકોને પૂરતો સહકાર આપો અને ફોર્મ સામાન્ય નાગરિક ભરી શકે છે એકદમ